મિત્રો ધોરણ 5ની ગણિતની પીએટી કસોટી એટલે કે દર મંથની અંદર એકમ કસોટી જે લેવાય છે એ એકમ કસોટી 31 ઓગસ્ટ 2024ના રોજની 5મા ધોરણના ગણિતની છે. આપણે જે પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પેપર કાઢ્યું હતું એનું સોલ્યુશન છે. જે મિત્રોએ આ સિવાયના પ્રશ્ન કાઢ્યા એના માટે આ માર્ગદર્શક રૂપ પણ કસોટી હોઈ શકે છે. અહીં આગળ શબ્દમાં લખવાનું છે. પ્રથમ તો ભાઈ શબ્દમાં છે 68,29,307. તો 68,29,307. અહીં આગળ સ્થાનની લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવવાની હતી. તો લીટી 7ની નીચે છે તો 7 લખી દીધા. એની પછી કેટલા અક્ષર? 1 2 3 4. તો 4 મીંડા 1 2 3 4 મીંડા આવી ગયા એટલે કે 70,000 જવાબ મળે. અહીં આગળ 3 સંખ્યાઓ આપેલી છે. 3 સંખ્યાઓ પૈકી ચડતા ક્રમમાં લખવાની છે. તો આ 3 સંખ્યાઓ પૈકી ચડતા ક્રમમાં લખવા માટે સૌથી નાની કઈ સંખ્યા છે એ આપણે શોધવાની છે. તો આમાં બધાના અંક તમે ગણશો તો 6 અંકની સંખ્યાઓ છે. કોઈ સંખ્યા ઓછા વત્તા અંકની નથી. 6 સરખા અંકવાળી સંખ્યાઓ હોય ત્યારે આપણે શું કરીએ? તો આપણે ડાબી બાજુથી જોવાનું શરૂ કરીએ. તો જે સંખ્યા નાની હોય પહેલે લખવાની. તો અહીં 4 છે, અહીં 4 છે, અહીં 5 એટલે આ મોટી છે, આને રહેવા દો. તો અહીં 4 ને અહીં 4. પછી આ સ્થાનમાં પણ 5 છે, અહીં 5 એટલે ત્યાં સુધી બે સરખી આવે. અહીં 7 છે અને અહીં 2 છે એટલે આ સંખ્યા નાની છે. 4,52,791. તો અહીં લખી દીધા 4,52,791. ત્યાર પછી બીજી સંખ્યા આ રહેશે, કારણ કે આના પર આ મોટી છે એટલે છેલ્લે રહેશે. આ વચ્ચે આવી ગઈ 4,57,219. 4,57,219 છેલ્લે 5,41,279. આ રીતે આ ચડતા ક્રમમાં જવાબ થાય. ત્યાર પછી ચોથા નંબરનું છે 90,000માંથી 9,910 બાદ કરતા શું મળે? તો આપણે 90,000 લખી દેવાના ઓછા 9,910. એની અંદર આ સ્થાન ખાલી છે 9ની નીચેનું. તો આપણે એટલું ધ્યાન રાખીને લખી દઈએ એટલે ભૂલ થાય નહીં. જો આ સંખ્યાને આમ લખીશું તો સંખ્યા નીચેની વધી જવા પામશે. 9,910ની જગ્યાએ 99,910 થઈ જશે. એટલા માટે એમ લખાય નહીં. હવે અહીંથી શૂન્યમાંથી શૂન્ય ગયું તો શું આવ્યું? પછી અહીં આગળ શૂન્યમાંથી 1 જતો નહોતો એટલે આપણે દશક લેવા ગયા. તો અહીં દશક લેવા માટે કોઈ જગ્યા નથી, આની પાસે કોઈ અંક નથી એટલે આપણે એની બાજુમાં જઈએ. એની પાસે પણ અંક નથી તો આની પાસે આવ્યા. તો આ બાજુમાં છે ત્યાં 9 છે, એની ઉપર 8 લખીશું. હવે આ રસ્તે જતા જતા આપણે આ લોકો 9 9 આપતા જઈએ અને છેલ્લે 10 લઈએ. 10માંથી 1 જાય તો 9 આવે, 9માંથી 9 જાય તો 0 રહે, ફરી 9માંથી 9 જાય તો 0 રહે અને 8માંથી નીચે કશું છે નહીં એટલે કે 8ના 8. આ રીતે આ દાખલાનો જવાબ થાય. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ. નીચે આપેલા દાખલા ગણવાના છે. 2 દાખલા હતા. આપણે 2 દાખલાને ગણીએ છીએ. એક દુકાનદાર પાસે 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી વેચે છે. જો વિરેનભાઈ 15 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2,500 આપે છે તો દુકાનદાર વિરેનભાઈને કેટલા રૂપિયા પાછા આપશે? મિત્રો અહીંયા આગળ આપણે જેમ માર્કેટની અંદર જઈએ અને કોઈ વસ્તુ લાવીએ એની જે ભાવ હોય એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો અહીં આગળ કેરીનો ભાવ છે 150 રૂપિયા 1 કિલોના અને એ વિરેનભાઈ કેરી લે છે તો 15 કિલોગ્રામ કેસર કેરી લે છે. 15 કિલોગ્રામ કેસર કેરી લે એટલે તમારે સમજી લેવાનું કે 15 કિલોના પૈસા એમને આપવા પડે. 1 કિલોના 150 હોય તો 15 કિલોના કેટલા? તો 150 ગુણ્યા 15 કરો. 150 ગુણ્યા 15 કર્યા તો અહીંયા આગળ એને 2,250 રૂપિયા આપવાના થાય છે. ત્યાર પછી એમને દુકાનવાળાને 2500 રૂપિયા આપ્યા, 2,500 રૂપિયા. 2,500 કરતાં 2,250 રૂપિયા ઓછા છે એટલે દુકાનવાળો એમને પાછા આપશે. તો 2,500માંથી દુકાનદારને પૈસા આપ્યા એમણે અને એમને ખર્ચો હતો એ ખર્ચ અહીંયા આગળ બાદ કરી નાખીએ એટલે 250 રૂપિયા અહીંયા આગળ વધે છે. આ દાખલો બાદબાકીનો છે. શૂન્યમાંથી શૂન્ય જાય છે પણ શૂન્યમાંથી 5 નતા જતા એટલે દશક લેવા બાજુમાં ગયા તો અહીં 4 આવ્યા, અહીં 10 લીધા, 10માંથી 5 ગયા તો 5, 4માંથી 2 જાય તો 2, 2માંથી 2 જાય તો 0. આમ 250 રૂપિયા દુકાનદાર વિરેનભાઈને પાછા આપશે. ત્યાર પછી દાખલા નંબર 2 છે. જો ડુંગળીનો ભાવ 1 કિલોગ્રામના 40 રૂપિયા અને બટાકાનો ભાવ 50 રૂપિયા છે. જો કનુભાઈ 3 કિલોગ્રામ ડુંગળી અને 2 કિલોગ્રામ બટાકા ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? ભાઈ કનુભાઈની વાત છે. હવે કનુભાઈ જ્યાં જાય છે ત્યાંથી ડુંગળી અને બટાકા લે છે. તો જો 40 રૂપિયા 1 કિલોના 40 રૂપિયા બટાકાનો ભાવ છે તો આપણે 40 રૂપિયા 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 40 રૂપિયા છે તો 40 રૂપિયા 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ. એમણે ડુંગળી કેટલી લીધી છે? 3 કિલોગ્રામ ડુંગળી. તો 3 ગુણી કાઢવાના એટલે
આને ગુણાકાર કરો તો 120 રૂપિયા ડુંગળીના એમને આપવા પડે, એટલો ખર્ચ કર્યો કહેવાય. અને બટાકાનો ભાવ 50 રૂપિયા છે તો 50 ગુણ્યા એમણે 4 કિલોગ્રામ લીધા. કેટલા છે બટાકા? બટાકા ડુંગળી અને 2 કિલોગ્રામ બટાકા લીધા હતા, પણ 2 કિલોની જગ્યાએ મારે 4 કિલો લખાઈ ગયા છે, એટલે 2 કિલો અહીંયા આગળ 2 લખી દેવાના છે તમારે, અને અહીં 100 રૂપિયા કરવાના છે. તો આ રીતે આપણે કરીએ. મારે લખવામાં કિલોગ્રામમાં વધારે વજન થઈ ગયું એટલા માટે અહીં ભૂલ છે, તો આપણે એને સુધારી લઈએ બને ત્યાં સુધી. તો અહીં આગળ 2 લખી દઉં અને અહીં આગળ 100 લખી દઉં. બરાબર છે? 100 રૂપિયા બટાકાનો ખર્ચો થયો. હવે અહીં આગળ તમે ગણવા જશો તો 120 રૂપિયા છે, એ 120 રૂપિયા ડુંગળીનો ખર્ચ છે અને 100 રૂપિયાના બટાકા છે. એટલે આપણે અહીં ભૂલ થઈ એટલે અહીં પણ ભૂલ થવા પામે, એટલે આપણે અહીં આગળ પાછા 100 કરી દઈએ. બરાબર છે? આમ એ કેટલા રૂપિયાનું ખરીદે? તો 0 0 0 2 ના 2 અને 1 ને 1 અહીં 2 થશે, એટલે આપણે અહીં આગળ 2 લખી દઈએ. એટલે બરાબર છે? તો અહીં આગળ 220 રૂપિયાની ખરીદી એમણે કરી એમ કહેવાય. ત્યાર પછી આપણે આગળ જઈએ. દાખલા નંબર 3 છે. ત્રીજો દાખલો છે, ચિત્ર જોઈને વર્ગીકરણ કરવાનું છે. એક વિભાગ પસંદ કરવાનો તો આપણે કરી નાખેલો છે. તો એની અંદર અહીં આકારો આપેલા છે. આ ખૂણો કાટકોણ અહીં લખવાના છે. કાટકોણથી મોટા હોય તો અહીં કરવાનું છે, કાટકોણથી નાના હોય તો અહીં કરવાનું છે. અહીં ખાલી વર્ગીકરણ કરવા કીધું છે, એટલે આપણે એવું કંઈ લખવાની જરૂર લાગતી નથી. ચિહ્ન કરીને પણ જવાબ આપણે આપી શકીએ છીએ. તો આ આકૃતિ દોરી છે, એનો પર્ટિક્યુલર અહીં આગળ ખૂણો આપ્યો છે હમણાં. બરાબર? તો આ ખૂણો આપ્યો છે એટલે એને જ આપણે દર્શાવવાનો છે, તમામ ખૂણા દર્શાવવાના નથી. કારણ કે આપણને દરેકનો એક માર્ક્સ આપેલો છે, એટલા માટે આપણે એક જ ખૂણો દર્શાવવાનો રહેશે. તો આ ખૂણો છે નીચેથી સીધો છે અને આમ થઈને પહોળો થાય છે, એટલે કાટકોણ હોય તો સીધો હોત, કાટકોણ કરતાં મોટો લાગે, પહોળો ખૂણો છે એટલે કાટકોણથી મોટો ખૂણો છે, એ જગ્યાએ આપણે એ ખાનામાં ખરું કરી દઈએ. આ ત્રિકોણમાં આ ખૂણો છે, એ આ આડી લીટી સીધી છે અને આ લીટી કાટકોણની આમ સીધી આવે, એની જગ્યાએ આ ત્રાસી લીટી અંદરની બાજુ છે, એટલે કે આ ખૂણો સાંકડો થતો જાય છે, એટલે કે કાટકોણથી નાના માપનો ખૂણો ગણાયા. ત્યાર પછી આ લંબચોરસ છે. લંબચોરસમાં બધા જ ખૂણાના માપ સરખા હોય છે અને બધા ખૂણા આમ તો 90 અંશના બને, પણ અહીં ખૂણો આપ્યો છે 90 અંશનો જ ખૂણો છે, એટલા માટે કાટકોણ 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય, એટલે કાટકોણવાળામાં આપણે ખરું કરવાનું છે. ત્યાર પછી અહીં આગળ એક ખૂણો આપેલો છે. આ ખૂણો અહીં નીચે અને ઉપર પહોળા છે, એ કાટકોણથી મોટા છે, પણ આ જે ભાગ છે એ કાટકોણથી નાનો સાંકડો ભાગ છે, એટલે આપણે કાટકોણથી નાનો એવું લખ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો બ વિભાગની અંદર અહીં આગળ ઘડિયાળ ખાલી આપેલી છે. એ ઘડિયાળની અંદર આપણે કાંટાઓ અંદર બતાવ્યા પ્રમાણેના સમયના લખવાના છે અને ખૂણાનું નામ લખવાનું છે. તો કાંટા દોરશો એટલે 1 માર્ક મળશે ને ખૂણાનો કેવો છે એવું લખશો એટલે બીજો 1 માર્ક મળશે. તો અહીં આગળ એમણે આપેલો હતો 3 કલાક ને 30 મિનિટ. તો આ 3 કલાક તો આવી રહ્યા અને 30 મિનિટ એટલે દરેકમાં 5, 10, 15, 20, 25 ને 30 મિનિટ એટલે 6 થાય, એટલે મોટો કાંટો 6 ઉપર આવે અને નાનો કાંટો છે 3 અને 4 ની વચ્ચે આવે. અને આ જે ખૂણો બન્યો જો ફીટ 3 ઉપર હોત તો કેવું થતું? કાટકોણ લાગતો, પણ 3 અને 4 ની વચ્ચે આવ્યો એટલે થોડો નાનો થઈ ગયો, 90 થી નાનો, એટલે કાટકોણથી નાના માપનો ખૂણો એમ લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. નીચે એક આલેખ પત્ર આપેલું છે. આલેખની અંદર આકૃતિઓ આપેલી છે. દરેકની અંદર આલેખની અંદર દરેક ખાનું 1-1 સેન્ટીમીટરનું છે, 1 ચોરસ સેન્ટીમીટરનું. લંબાઈ પહોળાઈ એની 1-1 છે, એટલે કે 1 ચોરસ સેન્ટીમીટરના આ બધા ખાના છે. અહીં આગળ આપણને એક ખાનું બરાબર 1 ગુણ્યા 1 સેન્ટીમીટર એટલે 1 એકા 1 એટલે 1 ચોરસ સેન્ટીમીટર એવું થાય. અહીં આગળ A, B, C અને D 4 આકૃતિ આપેલી છે. એના પરથી આપણને પ્રશ્ન આપેલા છે. આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું છે? તો આકૃતિ A એનું ક્ષેત્રફળ તો 2 ચોરસ રોકેલા છે, તો 2 ચોરસ અને સેન્ટીમીટર છે એટલે 2 ચોરસ સેમી, એટલે 2 ચોરસ સેમી અહીં આગળ જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન, કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? આપણે આ બધી આકૃતિઓ જોઈએ, એમ મોટી આકૃતિ મને આ લાગે છે અને એ મેં ગણતરી કરી તો 1, 2, 3, 4, 5 ને 6 ચોરસ થાય છે, અને આમાં 1, 2, 3, 4 જ થયા, એટલે આ નાની છે, આ બી નાની છે, એટલે કે આકૃતિ બી છે એ આકૃતિ બી કેવી છે? સૌથી વધુ ક્ષેત્રફળવાળી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે? સમાન ક્ષેત્રફળ હોય એવી આકૃતિ તો ભાઈ આમાં 1 અને આ 2 અડધા અડધા એટલે કે 2 થયા,
2 ચોરસ થયા, એવી રીતે આમાં 2 ચોરસ થયા. તો એ અને ડી, આમ આકૃતિ એ અને આકૃતિ ડી નું ક્ષેત્રફળ સમાન છે. કઈ આકૃતિનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે? તો જેને 4 ખાના રોક્યા હોય એને 4 ચોરસ સેન્ટીમીટર કહેવાય. તો 1 2 3 ને 4 ખાના સી આકૃતિએ રોક્યા છે, એટલા માટે આકૃતિ સી નું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે એમ કહેવાય. પાંચમો પ્રશ્ન છે, સમાન ક્ષેત્રવાળી આકૃતિની પરિમિતિ સમાન છે. અહીં આગળ સમાન ક્ષેત્ર એટલે ક્ષેત્રફળવાળી આકૃતિઓ 2 છે. 2 એ અને ડી બેના ક્ષેત્રફળ સમાન છે, પણ એની પરિમિતિ એટલે કિનારીનું માપ અને ક્ષેત્રફળ એટલે વચ્ચેનું માપ. એવું નથી કે વચ્ચેનું માપ સરખું હોય એટલે પરિમિતિ પણ સરખી આવે. મોટાભાગના કિસ્સામાં સરખી આવતી હોય છે, પરંતુ દરેક કિસ્સામાં આવતી નથી. અહીં તમે જુઓ તો 1 2 3 4 5 અને 6 કેટલી થઈ? 6 બાજુ આમ 2, આ 2 સેન્ટીમીટર, આ 1 3, આ 2 5 અને આ 6 સેન્ટીમીટર થઈ. અને કોની આકૃતિ એ ની. જ્યારે ડી ની પણ આપણે ગણીએ તો આ કેટલી થશે? અહીં આગળ 1 2, આ 2 4. તમને અહીં લાગશે 1 ને 1, આ એક જ ખાનું છે ને એટલે 5 ને 6, એટલે આ 6 તો આ પણ 6 એવું તમે ગણી કાઢશો. પરંતુ એવું નથી મિત્રો. આ આકૃતિમાં આ જે લાઈન છે કેવી છે? ત્રાસી લાઈન છે. ત્રાસી લાઈન હોવાના કારણે એને લંબાઈ થોડી વધારી દીધી, એટલા માટે એની પરિમિતિ થોડીક જ વધારે છે, બહુ નોર્મલ વધારે છે. એટલે કે ના, સમાન ક્ષેત્રફળવાળી આકૃતિનું ક્ષેત્રફળ સમાન નથી, આવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. અહીં આગળ આકૃતિઓ આપી છે, એની પરિમિતિ શોધવાની છે. મિત્રો, ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા અને પરિમિતિ એટલે કે એની ધારનું, એની કિનારીઓનું માપ. તો અહીં આગળ પહેલી આકૃતિ આપેલી છે. આકૃતિ અંદર 1 2 3 4 5 અને 6 બાજુઓ આપેલી છે. એવું નથી કે દર વખત ચોરસ આપે, લંબચોરસ આપે, ગમે તેવો આકાર આપે, આપણે એની કિનારીનું માપ શોધવાનું છે. તો આ પહેલું છે 3 સેન્ટીમીટર. એનું સૂત્ર મારી દે, પરિમિતિ બરાબર તમામ બાજુનો સરવાળો. તો બધી બાજુઓ, કારણ કે સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચાલે નહીં. એનું કારણ છે કે લંબચોરસ હોય કે ચોરસ હોય તો સૂત્ર ચાલે. અનિયમિત આકારની હોય ત્યારે એની તમામ બાજુનો આપણે સરવાળો કરી દેવાનો, એટલે એનો જવાબ મળી જાય. તો અહીંયા આગળ પરિમિતિ એટલે તમામ બાજુનો સરવાળો, આવું સૂત્ર મારી દીધું અને વારાફરતી તમામ બાજુના સરવાળા કરી દીધા. તો 3 સેમી તો આ 3 સેમી લખ્યું, આ 2 સેમી તો અહીં 2 સેમી લખ્યું, આ 2 સેમી તો અહીં 2 સેમી લખ્યું, આ 2 સેમી આ 3 સેમી તો આ 3 સેમી લખ્યું. ત્યાર પછી 2 સેમી 2 વખત છે તો આ 2 સેમી 2 વખત લખ્યું. આવી રીતે એનો સરવાળો કરો. 3 ને 2 5 ને 2 7 ને 3 10 ને 2 12 ને 2 14, 14 સેન્ટીમીટર થાય. ચોરસ આમાં ન આવે પરિમિતિમાં, ચોરસ સેન્ટીમીટર થાય. એવી જ રીતે આ દાખલો કર્યો. આમાં પણ પરિમિતિ એટલે ઘણી બધી બાજુઓ છે એટલે તમામ બાજુનો સરવાળો. પણ અમુક મિત્રો આમાં બધી બાજુના માપ આપ્યા હતા, આમાં આપ્યા નથી. આપણે સમજી લઈએ, આપણને ખબર પડે એવું છે કે માપ શું થાય. તો અહીં 2 આપ્યા તો અહીં સામેનું પણ 2 છે, આ 2 છે એવું જ માપ આવે, એટલે આ બધા બાજુ બબે સેન્ટીમીટરની બાજુ છે. અહીં મેં બહુ લખ્યું નથી સેમી, એવું તમારે સેમી લખી દેવાનું છે, મેં લખ્યું નથી. પરંતુ ત્યાર પછી આ ઊભી બાજુ છે, એ બંને બાજુ અંદરની જે છે વળાંક આપે છે, બંને 1 સેન્ટીમીટરની છે. તેવી રીતે આ પણ 1 સેન્ટીમીટરની, આ પણ 1, આ પણ 1, આ પણ 1, આ પણ 1 અને આ પણ 1. આવી રીતે બધું તમામ બાજુઓ ગણીએ તો આપણને જવાબ મળશે 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 1, 2 વત્તા 1 વત્તા 1, પાછો અહીંથી 2 1 વત્તા 1. આવી રીતે કરશો તો તમામ બાજુનો આ જવાબ કરશો એટલે કે 16 સેન્ટીમીટર આવો જવાબ થશે. તો આ રીતે પરિમિતિની કિનારીનું માપ શોધીને પરિમિતિ આપણે કરી શકીએ. એ પૂરા થઈ જાય છે પ્રશ્નનો સોલ્યુશન. આવજો મિત્રો. મારી ચેનલને હજુ પણ લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો અને બીજા મિત્રોને આવા વિડીયો શેર કરજો.